હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આજે તો એકદમ સરસ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. જે ચીઝના શોખીન હોય ખાવાના ચીઝને, એના માટે તો આ ખાસ છે. તો આ ચીઝ ચિપ્સ બનાવવા માટે મેં પહેલેથી જ બટેટા બાફી લીધેલા છે. અને આ બધા બટેટા આપણે ખમણી લેશું. અને આશરે મેં 7થી 8 બટેટા લીધેલા હતા. તો આ બધા બટેટાનો માવો આપણે કરી લઈએ ખમણીની મદદથી. તો તમે પાઉંભાજીના મેકરથી પણ કરી શકો, પણ આનાથી વધારે રિઝલ્ટ સારું આવશે. કારણ કે ખમણીની મદદથી જો તમે બટેટા ખમણશો તો એમાં કંઈ ગોળંડી પણ નહીં થાય અને સરસ એકસરખો માવો થઈ જશે. અને હવે આપણે આને મેશ કરી લઈશું. પહેલાં ખમણી લીધું અને પછી આપણે આને મેશ કરવાનું છે. અને ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ નાખ્યા. તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે લાલ મરચું પણ નાખી શકો. અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું, થોડોક ચાટ મસાલો નાખ્યો અને ઉપરથી થોડુંક લાલ મરચું નાખ્યું અને ધાણા ભાજી. અને હવે આપણે બધા આ મસાલો અને આ બટેટાના માવાને મેશ કરી લઈએ સરખું. તો એકદમ મિક્સ થઈ જાય એવી રીતે મેશ કરી અને આ આપણું બેટર રેડી છે. અને હવે અડધો કપ જેટલા કોર્નફ્લાવર નાખ્યો મેં અને અડધો કપ જેટલો રવો નાખવાનો છે. રવો ઓપ્શનલ છે, તો તમે કોર્નફ્લોર હોય તો કોર્નફ્લોર જ નાખી શકો. પણ મારી પાસે કોર્નફ્લોર ઝાઝો નહોતો તો પછી મેં થોડોક રવો પણ નાખ્યો. રવાથી આપણું જે આ બાઇન્ડિંગ છે એકદમ સરસ લોટ જેવું બની જશે, એટલે મેં થોડોક રવાનો ઉપયોગ કર્યો. તો હવે સરસ લોટ બાંધી લઈએ આનો આપણો. આમાં પાણી કે એવું તો કંઈ નાખવાની જરૂર હોતી નથી. અને બટેટા તો એકદમ આપણા મોઇશ્ચરવાળા જ છે, તો એને આપણે સરસ લોટ બાંધી લઈએ. અને આને લોટ બાંધી અને ફ્રીઝમાં આપણે મૂકી દઈશું 10થી 15 મિનિટ. કારણ કે બટેટા છે એમાં થોડુંક મોઇશ્ચર તો હોય જ છે. તો બટેટાને થોડા ડ્રાય કરવા માટે આપણે 15થી 20 મિનિટ સુધી આને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું. તો રેડી છે આપણો આ લોટ. અને હવે આપણે એને એક પ્લેટમાં આવી રીતે પાથરી દઈશું. જો તમારી પાસે પોલિથીન હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો. તો આવી રીતે એક પ્લેટમાં આવી રીતે આપણે રોટલાની જેમ પાથરી લેવાનું છે. અને જાડું પાતળું એ તમારી રીતે તમે રાખી શકો. તો આવી રીતે એક સરખું પાથરી અને આને 10 મિનિટ માટે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. તો રેડી છે આ આપણું ફ્રીઝમાં મૂકવા માટે. અને ફ્રીઝમાં મૂક્યા પછી મેં 10 મિનિટ પછી આને કાઢી લીધું અને આપણે ચાકા વડે એને લાંબી પટ્ટી કરવાની છે. તો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એને તેલમાં નાખીને તળવાનું છે. તો તમે જોઈ શકો કે કેટલું સરસ છે. દેખાવામાં તો સરસ છે જ, પણ ખાવામાં તો એનાથી પણ સરસ લાગશે. અને તમે ઘરે આને જરૂરથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો રેડી છે આપણી આ ચીઝી ચિપ્સ. અને જોઈ શકો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ મુલાયમ છે. અને હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી માયોનીઝ નાખી દઈશું. ગરમ હોય ત્યારે જ આ બધી પ્રોસેસ આપણે કરી લેવાની છે ગાર્નિશિંગની. અને હવે આપણે ઉપરથી એકદમ ભરીને ચીઝ નાખવાનું છે. અને ચીઝની વાત આવે તો ચીઝ તો મારું ફેવરિટ છે. તો તમારું પણ ફેવરિટ છે કે નહીં એ મને કોમેન્ટમાં કહો. અને ઉપરથી હવે આપણે પિઝા સોસ નાખી દઈશું થોડોક.
અને પેરી પેરી મસાલો ચિપ્સ છે, તો પેરી પેરી મસાલો તો ભૂલાય જ નહીં આપણે. એ તમારા યોગ્ય પ્રમાણે તમે એને મસાલોમાં નાખી શકો ગમે તે. તો રેડી છે આપણી આ ચીઝી ચિપ્સ. તમે જોઈ શકો કે કેટલી સરસ લાગે છે દેખાવામાં પણ અને ખાવામાં પણ. તો આ અંદરથી એકદમ મુલાયમ છે. તો આ ચીઝ સાથે એટલી સરસ લાગે, અને તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમે જોઈ શકો ઉપરથી તો એકદમ ક્રિસ્પી છે, પણ અંદરથી એકદમ મુલાયમ એવી ચીઝી ચિપ્સ રેડી છે.